સુદામા સાથે વાતો કરતાં કરતાં શ્રીકૃષ્ણ ક્યારે તેમના પગ દબાવવા લાગ્યા એ વાત સુદામાને ખબર જ ન પડી. સુદામા તો ઊંઘી ગયા હતા, પરંતુ કૃષ્ણ પોતાના જ વિચારોમાં લીન થઈ તેમના પગ દબાવતા દબાવતા બાળપણની વાતો કરતા જતા હતા. એટલામાં જ રૂકમિણીએ તેમના ખભા પર હાથ મૂક્યો. કૃષ્ણ ચોંકી ગયા. પહેલા તેમણે રૂકમિણીને જોયા, પછી સુદામાને, અને વાત સમજીને ત્યાંથી ઊભા થઈ પોતાના કક્ષમાં આવી ગયા. કૃષ્ણની આવી લીન અવસ્થા જોઈને રૂકમિણીએ પૂછ્યું, સ્વામી, આજે તમારું વર્તન બહુ જ અદ્ભુત લાગી રહ્યું છે. તમે જે આ દુનિયાના સૌથી મોટા સમ્રાટ દ્વારકા આવે ત્યારે પણ જરાય પ્રભાવિત થતા નથી, તે તમારા મિત્રના આગમનની જાણથી એટલા ભાવવિભોર થઈ ગયા કે ભોજન છોડીને ઉઘાડા પગે તેને લેવા દોડી ગયા. તમે જેમને કોઈ દુઃખ, કષ્ટ કે પડકાર ક્યારેય રડાવી શક્યા નથી, અહીં સુધી કે ગોકુલ છોડતી વખતે મૈયા યશોદાના આંસુ જોઈને પણ તમે ન રડ્યા. તે તમે તમારા મિત્રના જીર્ણ શીર્ણ અને ઘાવોથી ભરેલા પગ જોઈને એટલા ભાવુક થઈ ગયા કે તમારા આંસુઓથી જ તેના પગ ધોઈ નાખ્યા. કૂટનીતિ, રાજનીતિ અને જ્ઞાનના શિખર પુરુષ તમે તમારા મિત્રને જોઈને એટલા મગ્ન થઈ ગયા કે કોઈ વિચાર કર્યા વિના તેને ત્રિલોકની સમસ્ત સંપત્તિ અને સમૃદ્ધિ આપવાનું નક્કી કરી લીધું. કૃષ્ણ પોતાની એ જ આનંદિત અવસ્થામાં બોલ્યા, તે મારો બાળપણનો મિત્ર છે રૂકમિણી. પણ બાળપણમાં તો તેમણે ગુરુ માતાએ તમને બંનેને વહેંચીને ખાવા કહેલા ચણા પણ તમારી પાસેથી છુપાવીને ખાઈ લીધા હતા ને, તો હવે એવા મિત્ર માટે એટલી ભાવુકતા કેમ? સત્યભામાએ પણ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. કૃષ્ણ સ્મિત કરતા બોલ્યા, સુદામાએ એવું કાર્ય કર્યું છે સત્યભામા કે સમગ્ર સૃષ્ટિએ તેનો આભાર માનવો જોઈએ. તેણે એ ચણા ભૂખને કારણે નથી ખાધા, પરંતુ તેથી ખાધા કે તે નહોતો ઈચ્છતો કે તેનો મિત્ર કૃષ્ણ દરિદ્રતા જુએ. તેને ખબર હતી કે એ ચણા આશ્રમમાં ચોરો છોડી ગયા હતા, અને તેને એ પણ ખબર હતી કે એ ચોરોએ એ ચણા એક બ્રાહ્મણીના ઘરમાંથી ચોર્યા હતા. તેને એ પણ ખબર હતી કે એ બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈ એ ચણા ખાશે તે જીવનભર દરિદ્ર રહેશે. સુદામાએ એ ચણા મારી પાસેથી છુપાવીને ખાધા જેથી હું સુખી રહું, તે મને ઈશ્વરનો અંશ માનતો હતો. તેથી તેણે એ ચણા ખાધા કારણ કે તેને લાગ્યું કે જો ઈશ્વર જ દરિદ્ર થઈ જશે તો સમગ્ર સૃષ્ટિ જ દરિદ્ર થઈ જશે. સુદામાએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પોતે દરિદ્ર બનવાનું સ્વીકારી લીધું. એટલો મોટો ત્યાગ રૂકમિણીના મોઢેથી આપમેળે નીકળી ગયું. મારો મિત્ર બ્રાહ્મણ છે રૂકમિણી, અને બ્રાહ્મણ જ્ઞાની અને ત્યાગી જ હોય છે. એમના હૃદયમાં જનકલ્યાણની ભાવના કૂટ કરીને ભરેલી હોય છે. એકાદ અપવાદોને છોડીને બ્રાહ્મણો એવા જ હોય છે. હવે તમે જ કહો, એવા મિત્ર માટે હૃદયમાં પ્રેમ ન જન્મે તો પછી શું જન્મે? પ્રિયે ગોકુલ છોડતી વખતે હું તેથી ન રડ્યો, કારણ કે જો હું રડત તો મારી મૈયા તો પ્રાણ જ છોડી દેત. પરંતુ મારા મિત્રના એવા પગ જોઈને, તેમાં એવા ઘાવો જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. રૂકમિણી, એના પગોમાં આવા ઘાવો અને જીવનમાં આવી દશા માત્ર તેથી થઈ કારણ કે તે પોતાના આ મિત્રનું ભલું ઈચ્છતો હતો. જાણે છે રૂકમિણી પરિવારને છોડીને કોઈએ પણ આ કૃષ્ણનું એટલું ભલું ક્યારેય નથી ઈચ્છ્યું. લોકો તો મારી પાસે પોતાનું ભલું કરવાની અપેક્ષા રાખે છે. બસ સુદામા જેવા મિત્રો જ એવા હોય છે કે જે પોતાના મિત્રના સુખ માટે સ્વેચ્છાએ દરિદ્રતા અને કષ્ટનું આવરણ ઓઢી લે છે. એવા મિત્રો દુર્લભ હોય છે અને ન જાણે કયા પુણ્યોના ફળરૂપે મળે છે. હવે એવા મિત્રને જો ત્રિલોકની સમસ્ત સંપત્તિ પણ આપી દેવામાં આવે તો પણ તે ઓછી જ પડશે. કૃષ્ણ ભાવુકતાથી ભરાયેલા અવાજમાં બોલ્યા. અહીં કક્ષમાં બધી રાણીઓની આંખો ભીની હતી, અને ત્યાં કક્ષની બહાર ઊભેલા સુદામાની આંખોમાંથી ગંગા યમુના વહેતી હતી. સર્વે બ્રહ્મદેવને સમર્પિત. જય જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે. ગુજરાત વિધાનસભામાં એક દિવ્યાંગ લોકો માટે બિલ પસાર થાય છે, અને ITI આવવા અને જવા માટે એક મુસાફરી ભથ્થું ડિક્લેર થઈ જાય છે, જે સુખદ બાબત છે. 21 પ્રકારની દિવ્યાંગતા પૈકીની કોઈપણ દિવ્યાંગતાના બાળકને મફત સરકારી પાસ મળતો હતો, તો પછી પણ આ સહાય આપવા પાછળનું એક ગંભીર મોટું કારણ રાજકોટના દિવ્યાંગ ITIના કર્મચારીના ધ્યાન ઉપર આવે છે કે જમીન ઉપર સરકતો દિવ્યાંગ ચોમાસાના ભંગાર રોડ, કાદવમાં ક્યાં બેસે અને કોણ સરકારી મફત પાસ હોય તો પણ એકલા માટે બસ ઊભી રાખે? બહેરા મૂંગા દિવ્યાંગને ટ્રાફિક લાયસન્સ મળી શકે નહીં, અને 100% અંધાપો હોય તેમને પણ લાયસન્સ મળે નહીં. અને સાચી હકીકત તો એ છે કે ઉત્પાદન કરતી કંપની નિયમ મુજબ 100% એક અંગની દિવ્યાંગતાનો અકસ્માત વીમો મળવા પાત્ર જ નથી, તો એને નોકરીએ કંપની જોખમ લઈને રાખે નહીં, અને એ બેરોજગાર દિવ્યાંગ સ્વરોજગાર કરવા ITI કરે તે ઉમદા બાબત છે. પણ એને આવવા જવાના રૂપિયા આપવાનું કાર્ય સરકારે વિચાર્યું, અને અમલવારી જે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ડબલ એન્જિન સરકાર જ કરી શકે.
પણ એનો સૌથી મોટો શ્રેય જાય છે એક અગ્ર સચિવ કે જેમનું નામ છે શ્રી વિનોદકુમાર રામચંદ્રન રાવને, શ્રમ કૌશલ્ય રોજગાર વિભાગના નાયબ સચિવોની ટીમને। આ ઘટનાના ઉદ્ભવ પાછળની મૂળભૂત ઘટના તો એવી છે કે પ્રણવ પંડ્યા નામનો એક દિવ્યાંગ બ્રાહ્મણ પુત્ર કે જેના માતા અને પિતા વગરનો અનાથ બાળક તેના પાલક દાદી સાથે રહેતો હોય અને તેને આઈટીઆઈ આવવા જવાનો ખર્ચ ₹3000 સાંભળીને એક કરુણાનું કાળજું એટલે અતુલ અઢિયાને કંપારી છૂટી જાય છે કે 2-3 વર્ષથી અલગ અલગ કોર્સ કરનાર બાળકના દાદીનો વિચાર ધ્રુજાવી દેનાર બને છે। દિવ્યાંગોનું પ્રવેશ સત્ર ચાલુ છે જેમના માટે હાર્દિક નિમંત્રણ છે। રામચરિત માનસની એક ચોપાઈમાં પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન દ્વારા પણ દિવ્યાંગ પ્રેમનું સૂચન થયેલ છે। રાજકોટની આઈટીઆઈમાં તે વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, રાજકોટ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલારા સર્વને સદૈવ પ્રેમ રહ્યો છે જે સરાહનીય બાબત છે। આઈટીઆઈના અધિકારીઓ, ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ સર્વ સુગ્ય સેવાભાવી રીતે નોકરી કરે છે જે ઉમદા કામગીરીને જેટલી બિરદાવી તેટલી ઓછી છે। એલ આઈએમસીના રાજુભાઈ કાકડિયા, પ્રજ્ઞાચકસુ માટે પ્રકાશભાઈ મંકોડી, બહેરા મૂંગા શાળાના કશ્યપભાઈ પંચોલી સર્વ પણ આ ભગીરથ યજ્ઞમાં ઉત્તમ યોગદાન આપી રહ્યા છે। અહેવાલ અતુલ કુમાર અડિયા, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડિસેબલ, રાજકોટ। બીટી સવાણી કિડની હોસ્પિટલ પાછળ, મહિલા આઈટીઆઈની બાજુમાં યુનિવર્સિટી રોડ, રાજકોટ। વિષય સરકારી દિવ્યાંગ બાળકો માટેની આઈટીઆઈમાં પ્રવેશ બાબત। ઉપરોક્ત વિષયે જણાવવાનું કે દિવ્યાંગો માટે રાજકોટ ખાતેની સંસ્થામાં આ સાથે સામેલ લિસ્ટ મુજબના ટેકનિકલ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે। જો આપને આ સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય તો તાત્કાલિક આ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે જેમાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ સંસ્થા ખાતે જ ભરી આપવામાં આવશે। તો આપેલ લિસ્ટ મુજબ જરૂરી પ્રમાણપત્રોની અસલ તથા દરેકની 2 ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લઈ આવવા જણાવવામાં આવે છે। અભ્યાસક્રમ તદ્દન ફ્રી છે। વધુમાં નીચે મુજબના લાભ સરકાર દ્વારા આપવામાં આવશે। મુસાફરી ભથ્થું, દરેક દિવ્યાંગ તાલીમાર્થીને મુસાફરી ભથ્થા પેટે માસિક ₹3000ની સહાય આપવામાં આવશે। સરેરાશ ત્રિમાસિક હાજરી 80% કે તેથી વધુ જરૂરી। નમો કૌશલ્ય લક્ષ્મી યોજના આઈટીઆઈની મહિલા તાલીમાર્થીઓને 1 વર્ષના અભ્યાસક્રમ પૂર્ણ થયે ₹15000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે। વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા 6 લાખ અને સરેરાશ ત્રિમાસિક હાજરી 80% કે તેથી વધુ જરૂરી। વધુ માહિતી માટે નીચે જણાવેલા નંબર ઉપર સંપર્ક કરી શકશો। કોન્ટેક્ટ નંબર: શ્રી અતુલ અઢિયા સર, મોબાઈલ 8460010008। શ્રી કલ્પેશ લિંબાસિયા સર, મોબાઈલ 9925653052। શ્રી નમન પલાણ સર, મોબાઈલ નંબર 9408526428। શ્રી ચિરાગ ગોહેલ સર, મોબાઈલ નંબર 9998722116। કુમારી જલ્પા ગાગિયા મેડમ, મોબાઈલ નંબર 8200965120। શ્રી વિરેન પરમાર સર, મોબાઈલ નંબર 9376224127। આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડિસેબલ, રાજકોટ।